જે ટકર બેટા હાકર લાવો 1.5 કિલો હાકર. હાકર માંગી ધોકા કોણે આપ્યા? આ તો પણ ધોકા જ આવે ને એટલે બોલાય વસ્તુ ને આયા એ હું લેવો બોલે આઈબા ભેગો લાવો હાકર. ઈ બધું ઠીક છે. આ કોણ છે? કોણ છે એટલે નથી રોકતો તું? કોણ છે ઈ? કોણ છે એટલે તારા આપા છે? નો હોય. નો હોય તો કોણ છે? મારા આપા કોણ છે પણ જોતો ખરી? હે મારા આપા છે તો કાયમ નહીં. હા તો કાલે તો બીજા હતા. એ ક્યાં કાલ બીજા હતા? કાલે બીજા જ હતા. આ હોય કાલે પેન્ટ પહેર્યું તો એટલે આજે સોયનો પહેર્યો. હું ઈ જ વિચારું છું. કાલે મારા આપાએ જીન્સ નું પાટલું પહેર્યું, આજ ઓનલાઈન સોનો પહેર્યો. એટલે તું હું લુગડા બદલાવે એટલે ભૂલી જાસ? લુગડા બદલાવે નહીં તો? પણ આમે બદલી ગઈ. કાંઈ નથી બદલી ગયું. તું ઘરે નથી આવતો ને એટલે આમ છે બધું. ઘરે એટલે કયું કામ ઘરે નતો આવતો? તે ઘરે નથી જાવતો ને ક્યાં જાસ તું? ક્યાં જાવ ને તમે મને ક્યાં મોકલ્યો હોય? તને કાયમી હજડો હજડ વાડીએ જ મોકલી છી. આ તો હું હજડો વાડીએ જાવ, કોઈ દાડીએ ન જાવ. ખોટું બોલમાં વાડીએ હું તારા બાપે હવારના આટા મારી છી. ખોટું તમે બોલો માં, હું વાડીએ જ હતો. આ તો વાડીએ ક્યાં હતો? એ સેટા ભરતા સાર આટા માર્યા, ગામમાં આવી જોયું, વાડીએ આવી જોયું, ક્યાં એ દેખાણો નહીં હતો. ક્યાં? હું વાડીએ જ હતો લ્યા. આ તો વાડીએ રોમા કહું છું, પૂછે છે ખાલી ક્યાં હતો એમ. પણ વાડીએ ક્યાં હતો એમ? એ હું કુંડી આડો હતો.
જો તો કોડિયાડો શું કરતો હતો એ કારણ ગધેડો બનાવતો આ ગધેડા જેવડો તું થયો બે બાજુથી ટીપે હે છોકરો શું કે વાસણો શું તો પણ આવા ધંધીના બંધ કરી સાનમુનો માર ઢોરમાં જાને મારઢોરમાં મારે નથી જવાનું તે કોને જવાનું મારઢોરમાં મારા બાપાનો વારો છે એટલે આમાં વારા હોય તે હું છોકરાને એકલાને જ ખાવાનું હોય આ તે એકલા એટલે માલ ઢોર તારા જ ભરવાના છે હું શું કામ કરીને ઊંધો ભરી ગયો કેતી ઢોર માં ગયો ઈ તો કે તે હું શું તમે કેદી ઊંધા વરી જાય ઈ તો કયો મારે નાઈટના કામ ન હોય આ ઘરે તમને ખાવા કોણ દી એમ મારા અપન વરી નહીં જ તું કામ તઈ કે નાઈટના કામ એટલે નાઈટનો પટેલ છે નાઈટના કામ કરવા ન જાય હું વાત કરો છો તો ઘરના કામ તારે ન કરવા પડે ના કામ તો હવે હું ઠામડા ઉટકું શું ઘરે આમ જો આ માલ ઢોરમાં લઈ જાય ને તો એવું કરવું પડશે હા એમાં હું ને ઉટકી નાખશું તો પણ માલ ઢોરમાં તો વયો જા સાનમુનો પેલા પછી ઈ કરજે માલઢોરમાં મારે ન જાવ માલ ઢોરમાં તારે જવું જ પડશે જ્યારે હોય ત્યારે છોકરાને માલઢોરમાં મોકલી દ્યો ક્યારેક છોકરાને પ્રેમથી પૂછાય કે બટા તારે વાંધો હું છે કોઈ દી પૂછ્યું આવતો જ નથી ઘરે હું પૂછે આવું જ છું તમે ન હોય ઉપર પૂછું ઉપર પાડો તમાર તો એમ તું પણ પાડો તમાર તો એમ પૂછસ આમ કે છોકરો કોઈ દી તો પ્રેમથી કેમ પૂછવું એને કે હું ઈ જ ઈશારો આ પ્રેમ કરે પ્રેમ ઉલાળે લવન કરીમાં તારા આપા હમુ લવાન ન કરું આ તો તને પ્રેમથી પૂછ્યું ને પણ આટલો બધો પ્રેમ ન કરાય કા કેમ અતિ પ્રેમ પાપનું મૂળ છે તો તને વાંધો હું ઈ કહી દે હાલ. વાંધો નાનો એવો છે શું ઈ નાનો એવો છે કહી દો હા કેને કહી તો તમને જ કહેવાનું નહીં તમને નથી કેવું તો તમને કેતા મને હરમ આવશે તો કેને કહીશ મારા કાકા આ તો હજળો હજળો કહી દે જા ને કાકા મારે તારો કોઈ સાંભળવું નતું ને એટલે જ હું હમણાં વહ્યો જી કેવું ન્યા કે જા કેમ ભાઈ એને નથી સાંભળવું તારું કાઈ નથી સાંભળવું જ્યારે હોય ત્યારે છોકરાનું કાંઈ સાંભળવું જ હાજી કેવું ન્યા કે એવું નથી મારે તમને કેવું છે ને તમારે સાંભળવું એલા પણ એ પણ તું મારી જ વાહે હું પડી ગયો છો કાંઈ નથી તો? પડ્યું છોકરાની કોઈ દી વાત ન સાંભળે એક જ્યારે હોય ત્યારે છોકરાને ગાડ બકરામાં મોકલી દે કોઈ દી છોકરા હમું જોતા જ નથી તો તું એમને રાવડો મોટો થઈ ગયો તો કાંઈ તમે એને જ કરી દીધો તે કોને કરી દીધો ભગવાને કર્યો ભગવાન લાવ્યા તા થઈ તને કઈ ખબર જ નથી હાવ એમ તારા આપા આજે રાધીને ખવડાવી પીવડાવી તાજો માજો પોપટ જેવો કરી દીધો તો હવે પોપટ ઉડવા હોત વીણ્યો ઈ તો ન વિચારાયો તમને એ એ ભાઈ ઓલો જુનાગઢ નો ડુંગરો રહ્યો ને ભાઈ હા. 7 વાર સડ્યો 7 વાર ઉતરો એ પાણા હતા એટલા પીર કર્યા થઈ આનું મોટું જોયું હવે હવે તો રોપવે મૂકી દીધું સડોની એમ હાથ હાવ વાર હાવ બગડી ધૂળ થઈ ગયો હાથ વાર સીડ્યા ને હાથ વાર ઉતર્યા તઈ હતું કઈ એ બધું હતું જો ઝીણી મોટી વાત હશે ને હા તો થાહે એ ઝીણી જ છે એમાં કઈ લાંબુ છે નહીં હા વાતમાં એટલું જ છે હું? ખાલી તમે આપણને કહી દો હું કહું ભાઈ રહેતો નથી કહી દો પણ આગળ તો કાંઈક બોલ બસ એટલું જ છે હું એટલું જ છે એટલું જ છે એને ખાલી એટલું જ કહેવાનું ભાઈ રહેતો નથી ન્યા હું આમથી આમ જો પણ મને કાંઈ સમજાતું નથી હું કહે લેવું તમે કયો ને એ સમજી જાય એટલે તમારા બાપ દીકરાને કઈ કોડવડ છે આમાં આ બાપ દીકરાની ક્યાં કરો આપડા કુટુંબ વખતનું આયલું હવે કોને કીધું આવું કુટુંબ વખતનું આવું છે ઈ? હું કહું છું કા કેમ તું કે છે તને કેમ ખબર છે ને મને ખબર નથી ખબર ન હોય મારા આપાનો તરી એક તાજી દાદા સમજી જતા જો એ ભાઈ હમણો ભાઈ શું છે આ છોકરો મારો દીકરો કાંઈક રવેડો સડી ગયો છે આને ઢીંગળી અપાવી દે મંડે માલ ઢોરમાં જાવા આવ એક રમકડા હાટુથી ભાઈ હું તું ઘરમાં કાયમી કજિયા કરતો હો ભાઈ સાંભળ બટા આમ જો એ આટલો બધો વાંધો હતો તો કે ખૂણામાં બેન કઈ નો દે સાંભળ એ તારે ભાગ લેવો હોય તો તારા બાપા તને કુરકુલીએ લઈ દે સાંભળ પછી આમ જો તારે રમકડા જોતા હોય એ તો તારો કાકો તો કહીશ હું ઢીંગલી લઈ આવશે એક નહીં 4 એ મારા ઢીંગલી હું કરવે તો તારે જોઈશે હું ઢીંગલી દ્યો કાકાને તો મારે શું કરવીશ તમે રમાડજો હુલુલુલુ હાલ્યો તારો બાપ ટાલ્યો તો તારે શું જોઈશે મારે હો જોઈ હો હું જોઈશ તારે આ હો એ ઘરમાં કાંઈ કામ કરતો નથી કરવા દેતો નથી ધંધો કાંઈ કરતો નથી ને વહુનું હવાદણું થાસ આજે એટલે જ નથી કરતો નથી કરવા દેતો સો મોટા ગોઠણ જેવડું નવું જોઈશી અમુક પેનીએ પોકી ગયા એની આવી ગઈ સાંભળ ભાઈ હા જઈને છોકરાને કહી દે હા એ વણ કપામાં કાંઈ થયું નથી બરાબર છે વીરા માંડવીમાં પાલા સિવાય બાપના આમ કાંઈ વધ્યું હા નથી ભાઈ આમ જો મારે હજી એને 5 વર્ષ ખમાડવો કેટલો 5 વર્ષ 5 વર્ષ સુધી કાંઈ નહીં થાય કહી દે તો શીણાવ આવી ગયો કા કેમ હા એટલે તારે મુજાના હામું જોવું જ નથી આના હમુ હા આના હમુ હું જોવે કેમ આ કઈ થોડી બબીતા છે તેની તો આમ જો આ બધાય તારા સંસ્કાર
પણ તમે એ ભાઈ મેં આવા રવેડે નો સડાવ્યું હોય છોકરાને. એલા તારા સંસ્કાર ઘૂટી ઘૂટીને ફર્યા છે આમાં. મારા કોઈના એકેયના સંસ્કાર નતા હે, પોતાનું આપ મહેનત છે ભાઈ. આ તો હવે અવન કરતો નહીં ને, હમણાં પડી જાય ધોકા ભેગો. અને કેમ વયો જાઉં છું માલઢોરમાં? માલઢોરમાં નહીં જાઓ, મારી વહુ નાણા તેડી ગયો તો જવાનું થાય ને તો તમને જવા દેવાનું થાય, નકર ઘરમાં બેને માર દે આમ આગળિયો. સાનમુનો માલઢોરમાં વઈ જા અને એકાદ બે વર્ષ ખમી જા. ભલે ખબર બેટા. આમ જો, હે? ભલે તારા આપા 5 વર્ષની વાત કરે, હા. પણ એકાદ બે વર્ષમાં તારા આપા કાંઈક આમ થોડાક બહાર આવી જાય ને. આપડા હાલો બેથી તાણીને બહાર કાઢી. હા ભાઈ બેટા આમાં જો એ હજી વેવાઈને થોડાક કાવડિયા દેવાના બાકી છે, એમાં સમજ મારો દીકરો. હા ત્યાં સુધી કાંઈ થાય નહીં, ત્યાં અમે વ્યવહાર કરવાનો બાકી છે. અને વણ કાંઈ વૈધું જ નથી. એમ નહીં, તમે ન્યાય નથી મૂક્યા. એટલે શું નથી નિયત મૂકા મૂક્યા એટલે એટલે? એટલે ત્યાં કાંઈ બૂસ નથી માર્યા, એ વ્યવહાર કર્યો છે. હું ક્યાં કહું બૂસ માર્યા, અને આપણે કોઈ દી કોઈના બૂસ મારવાના હોય જ નહીં. હા એવી કઈ વાતય કરતો નહીં અહીંયા. આપણે સીધું કહેવાનું જ હોય, હાલ નીકાળ. કોઈ દી કોઈના દી એટલે આમ જો એકાદ વરો મારો દીકરો ખમી જા. હા એમની જ્યારે હોય ત્યારે કે એક વરસ કમી જા, એક વરસ કમી જા. હવે રોતો નહીં હો. હું રોતો નથી, મારી વેદના કહું છું તમને. જઈએ બોલાવી તે રોવાનું ચાલુ કરે. રોતકણું 5 વર્ષથી ટીંગાડી રાખો, ઓણ ખમી જા, પોરકાક વિચાર કરશું, આવું નવું રહે તો હવે હું ખમી જાય. ઉપાધિ કીરમાં તઈ, હજી તારા આપા જીવે છે. હા એટલે તો ફૂલ ઉપાધિ છે જો આમ જો કે હવે આ મારું કે નહીં ગોઠવી દે. કોને કીધું એવું? હું કહું છું તને નો ખબર હોય? ઈ ફૂલડા હું ગોમાંથી ઉછાળે તો મારું કામ. એવું ન હોય, તને નો ખબર હોય. કાંઈક ઘરમાં કામ કરાય, કાંઈક કામ કરવા દેવાય તો તારા હમું જોઈએ. આમાં શું તારા હમું જોવું? એટલે એમ નહીં, તમને એમ ન થાય કે વહુ લઈ આવી પછી લગભગ ઈ સમજી જાય એમ. શું પછી કાંઈ ન થાય. આખો દીમાં વાંઢા હનુમાને પડ્યો હશે ને બીડીયું ઠૂઠા પીસ. આ વિચાર કરો, હવે વાંઢા મને રહું છું તો તમને એમ નથી થતો કે હખણો રહું એમ? એ ભાઈ, હા ભાઈ એ મને લાગે છે છોકરું કઈ માનશે નહીં ભાઈ. હા અને આમ જો આની બુદ્ધિ કોકે બગાડી નાખી. બરોબર. લગાડે મારો દીકરો આવા વેન કોઈ દી કરે નહીં ભાઈ. એ આને સંગાત ફેર થયો ભાઈ. હે આમ જો હું કહું છું હા કે કદાચ તારે થોડા ઘણા કાવડિયા ઘટતા હોય, હા એ તો હું થોડો ઘણો ટેકો કરું. સાંભળ ભાઈ, હા એ તું ટેકો કરતો હોય ને આવી જા. આમ જો હા તો છોકરાને જઈને કહી દે, હા એ કાલ હવારે હોરે નો હુરે જવું કે બરાબર છે. શું છે? આ ઘરેણા ખિસ્સામાં લઈને રખડે. મૂકી દે, મૂકી દે. કોને તને હાથ નાખવાનું કીધું તું? હાસા મોતીનો હાર ખિસ્સામાં છે ને પૈસા ઘટાડે. એવું ન હોય. લાઈટના કામે ગયા હોય ને એટલે એ બધું રાખ્યું હોય. ઈ મોટા બાપુ નહીં ખાય. એ કેવું? મોટા બાપુના આ ઊંધું બોલ્યું. એવું કોથરામાંથી બિલાડું કાઢ્યું. લવન કઈમાં કહું છું. આમ જો ભાઈ, હા છોકરાને જઈને કહી દે કાલ હવારે હોના નો હુરજ ઉગે ને હા એટલે એના વહુના આણા તેડવા જવાનું. પાકું. હવે છોકરાને હજળો મોકલી દે. આમ જો મારો દીકરો માલઠોરમાં વયો જા. રિયો જાવ. એક નાઈટ નું કામ છે, પતાવી પતાવી. અને વર્તા વેવાઈને આટો મારી આવી. આ તો હાલો ઈ નાઈટનું કામ પતાવીને વહુને તેડીને વી આવી. તારે અહીંયા શું ભેગું કામ છે એમ? એ મારી વહુને તેડવા ત્યાં ભેગું જવાય હવાય? તારે નો હોય. કેમ મારી વહુ નાણા તેડવા ન હોય? આપણામાં જઈ શકે કોઈ? આવ ન આવે આપણા કોઈ નો નો આવે ને એટલે તને ના પડે તારે આપાય નહોતા આવ્યા. તો તેદી હું ક્યાં હતો? ઉભો રે કહું ક્યાં હતો ઈ? વયો નથી જતો સાનમુનો. હું હશું જ નહીં, નકર તો મને ખબર હોય. ઉપર હવે આ સીધો સીધો માલઠોરમાં જાજે. સીધે સીધો માલ ઢોરમાં જ જાય, બરોબર? હા અને તમે સીધે સીધા આણા તેડવા જ જાય. આજા. જ્યારે જાવ ને ત્યારે ડખો કરી લાવો, આજકાલ તેડીને ન લાવો ને એટલી વાર શું છે. કરી શું લઈશ છે? તું? કરી હું લઈશ તું? હું કરી લે એટલે ઓલા બધા માલ છે ને દવા પાઈ દે. હવે જો જો ન્યા કાંઈ હરી કરીને હાથમાં આવ્યું ને તારું ડોકું મેળી નાખું. હું હાથમાં આવું તો ને તો કેટલાક દી રખડીશ? મારા બાપના હાથમાં ન થાય. ઉપર હવે હાલ વિયો જા. કારો હાલો તેડી આવો. હાલ ભાઈ છોકરું ગયું. માંડ ગયો હો ભાઈ. અને આમ જુઓ ત્યાં તો જરા કેને પાછો બેર્યો શું શું છે? છે? હું કહેતો તો હું? એ તમે આણા તેડવા જાવ ને, હા. હું પસા કાકાને ઉકડે ઊભો છું. પણ ન્યા ઉકેડા ઉપર તારે શું કામ છે? આ આપણા ગામમાં ઊંચામાં ઊંચો ઉકડો છે, તમે આગેથી આવતા હોય તો દેખાય ને. એ આમ જો એ આ આખો વહુ ઘેલો થઈ ગયો. આટલો બધો હરક પદુડો થમા ત્યાં વહુ લેવા જવાની, હીરા માણેક લેવા નથી જવાના. વયો જા. ઉપર હવે ઈ મારા માટે તો રોમા માણેક છે કાકા. વહી જાય રોમા માણેક વાળું. છે તો છે, કેવી પડે તમારે બેન બતક જેવી છે. મેં કાંઈ કીધું. વયો જા સીધો સીધો. અને આમ જો શું છે? હું કહેતો તો એ તમે આણા તેડવા જાવ ને, હા અહીંયા કાકાને કહી દેજો પાન માવાની વિમલની બહુ આદત છે, જ્યાં હોય ત્યાં બડખા ન કરતા. અરે બે બોલ ને સાંભળશે તો રિહાઈ છે. નહીં રિહાઈ એને એટલો હરખ
છે એમ ને તારો કાકો ગાડી બે તને શું વાંધો છે વાંધો કાંઈ છે નહીં ન્યાય ગાડીમાં ભલે બે પણ આપણે બળદ નબળા હા. આપણું ગાડું નબળું હા. લઈને લુડકી ગયું તો હા સમજણો મારો દીકરા આમ જો એ તારું થઈ જતું હોય ને હા. તો તાર કાકો ને તાર બાપો બે હાલીને વી આવશે પણ મારા બાપ તું જા આવે આ તો થયું બીજું હું પણ હવે અટાણે ભલે ભાઈ આપણે હાલવું પડે પછી એને રોજ હાલવાનું જ છે હો. હા આ તો એકબીજા હાલ વેને જેવું લે કર્યું જુઓ! આ હું એમ કહેતો હતો મારા હાવ હાટુ એક રોકેટ લેતા જજો શું કર ન જોયું રોકેટ એને જોયું છે પણ આપણે લઈ જઈએ ને તો સારું પડે ને ને શું કરવું છે રોકેટ ને એને કાંઈ નહીં બેઠા બેઠા હરગાવશે કેટલા છોકરા જોયા પણ તારા જેવો ક્યાંય ન જોયો રોજ હોય ને એલા આખા મલક ને દીકરા ઈ છે પણ તારા જેવા ઈ છે મારી જેવા બધા હોય તમારું કલ્યાણ નો થાય આમાં શું કલ્યાણ થાય નો જ થાય ને શક્કરપારા જેવા મોટા હોય હા ઓય ઓય તરબૂચ જેવો તોલો લીધો છે ને. ચા પાઈજો ને ભાઈ ટાટા પડે ઈ ઉપર હવે ઠેકારો હાલો રોકેટ લઈ જાવ તરબૂચ લઈ જાવ આટલો બધો હું બહુ ગેલો થઈ ગયો છો એટલે કેમ વહુ ગેલો એટલે ભાઈ આ તો પણ બહુ ગેલો જ છો ને કેમ વહુ ગેલો એટલે આદિ સુધી મારા કાકી હતા ત્યારે તમે વહુ ગેલા હતા મેં કોઈ દી કઈ કીધું અમે હવે તારા જેવા ધંધા નથી કર્યા મારી કરતા વિશેષ ધંધા કર્યા મારા કાકી હતા ત્યારે હું કે ખબર કાહું કીધું મારું મન મોરબાની તન ગાટ કરે મન મોરબાની તન ગાટ કરે મારા કાકી હતા ત્યારે તમારું મન મોરબાની તન ગાટ કરે આયા કાગડા બાટી બોલે ઓય જા ઉપર હાલ ઉપર હવે કાકડા વાળું તેમાં છોકરાની વેદના નથી સમજતા તું આની વેદના સમજ અને આના હમું જો આની માથે દિયા ખા દયા હું લે ખાવી તો જેઠાલાલી નથી ભાઈ જાય જેઠાલાલ વાળી ઉપર હવે ઠેકારો આયા ઘરમાં માન ગયો હો ભાઈ માન ગયું એલા ભાઈ